નમસ્કાર મિત્રો, હું ભરત કાતરિયા। મિત્રો, આજે આમ તો 2-3 દિવસથી એક ભાઈના ફોન આવતા હતા કે એક ભાઈને બિચારાને કેન્સર જેવી બીમારી થઈ ગઈ, તો એણે કોઈ નજીકના ભુવાનો કોન્ટેક્ટ કર્યો હશે। તો એણે ભુવાએ એમ કીધું કે આ ખૂણામાં આ વસ્તુ છે, આ ખૂણામાં ખાટલો નહીં રાખતા, ડાબી બાજુ ખુરચી નહીં રાખતા, આ એના શબ્દો છે, મારા નથી। આ તમારે હામો ઓલું ઝાડવું છે એ નડે છે, આવી વાહિયાત વાતો કરી અને એની પાસેથી 15,000 રૂપિયા છે એની ફી લીધી। એટલે આ લોકો ફી લેતા હશે, એણે કીધું મેં 15,000 આપ્યા। હવે કેન્સર જેવી બીમારી હોય એટલે એને ખરેખર સારા ડોક્ટર અથવા સારી હોસ્પિટલમાં જવું જોઈએ, જેના કારણે એ દર્દ કેટલો છે, કેવું મૂળ છે કેન્સરનું, એ આપણે રિપોર્ટથી સાબિત થાય। આ કોઈ આવા ભૂવા ભરાડીથી ને એ ખરેખર એ માણસનું મૃત્યુ પણ થઈ ગયું। હવે આવા લોકો પાખંડવાદ જે લૂંટી રહ્યા છે લોકોને, એની સામે ખરેખર જે તે જ્ઞાતિના ઓબીસી સમાજના જે લોકો છે એને મુહિમ ચલાવવાની જરૂર છે કે આને કોઈ એવા સર્ટિફિકેટ આપો, કોઈ રચના કરો કે આ હાલે એમ છે કે નહીં। જેમ ફાવે એમ આડે ધડ હાલી અને લોકોના જીવ લઈ લે અને પૈસા લઈ લે ત્યાં સુધી બોલતા નથી। તો મારી લોકોને વિનંતી છે, અને હું તમને જે બીજો વિડીયો બીજો દેખાડું છું મિત્રો, એ વિડીયો તમે જો। એ વિડીયોમાં એક ભાઈ ધૂણી રહ્યા છે, ધૂણતા ધૂણતા હાકડું મારે છે અને લોકો એની આગળ હોય છે એને લપાટું મારે છે, ટૂંકમાં થાપા મારે છે। એટલે થાપા મારવાથી લોકો શું સાબિત કરવા માંગે, થાપા માર્યા પછી ઓલા લોકોનું સારું કાંઈ થયું કે નહીં, કે એનો વાહો જ ખાલી એક થાપા ભેગો બળતરા ઉપડી ગઈ। તો આવા પાખંડવાદને લોકો ક્યાં કારણે પ્રોત્સાહિત આપે છે ખબર નથી પડતી। લોકો ઊંધા હોઈ રહ્યા છે અને ઓલો એને ધડાધડ લાપટું મારી રહ્યો છે। આ લાપટું માર્યા પછી એના ઘરનું સારું થયું, શું થયું એમ મિત્રો તમે આ પાખંડવાદને ખરેખર કેટલો આપણે પ્રોત્સાહિત કરી છીએ તમે મિત્રો આ વિડીયોમાં તમે જો। નમસ્કાર।